આનો ઉપાય આપણી પાસે મ્યુચ્યુઅલ ફંડથી મળી શકે છે. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અદ્ભુત વિષય છે અને કોન્ટ્રાવર્સી પણ વિષય છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. શું રિયલ એસ્ટેટ ખરેખર રિયલ એસ્ટેટ છે? આ વિડીયો એ મારી વ્યક્તિગત વિચારસરણી છે. હોઈ શકે છે કે તમે મારી સાથે સંમત હોવ પણ ખરા અને ન પણ હો, પણ વિડીયોને સાંભળજો ખરા એક વખત. પરંતુ હવે પછીની જેનજી જે પેઢી છે, બરાબર, જેન ઝેડ કહે છે કે જેન જી કહે છે, એ પેઢી છે એ 100% આની સાથે સંમત હશે. કારણ કે સમય બદલાયો છે, પરિવર્તન સંસારનો નિયમ છે. રિયલ એસ્ટેટ એટલે પ્રાથમિક રીતે ફિઝિકલ એસેટ, મકાન, દુકાન, શેડ અને જમીન. આજે પણ 2025માં 50.7% લોકો આને બાય કરી રહ્યા છે. આપણા હાથમાં દસ્તાવેજ છે, ફિઝિકલ વસ્તુ છે, એટલે લોકો એને સેફ માને છે અને તેમાંથી વળતર પણ સારું મળે છે એવું લોકોનું માનવું છે. પરંતુ તમે વધારે પૈસા રોકો છો એટલે વધારે પૈસા પાછા મળી જાય છે. પર્સન્ટેજનો દર શું છે એ કોઈ કાઢતું નથી. જો કાઢો તો ખબર પડે કે કેટલા ટકાથી વધી રહ્યું છે. ખરેખર 2007થી જે 2023 સુધીની અભૂતપૂર્વ તેજી મળી રિયલ એસ્ટેટને, એ 2024 અને 25ની અંદર થોડી નબળી પડતી જાય છે એવું દેખાઈ રહ્યું છે. રોકાણની પરિસ્થિતિ શું છે એ આપ સારી રીતે જાણો છો. આપણે એક ઉદાહરણ પરથી સમજીએ કે રિયલ એસ્ટેટની અંદર રિટર્ન કેવી રીતે કાઉન્ટ થતું હોય છે. 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી લેવા માટે 20 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ જોઈએ, બરાબર, અને 80 લાખ રૂપિયાની લોન લઈએ છીએ. જો બિઝનેસ અને રહેવા માટે પ્રોપર્ટી લેવી પડે તો લેવી જ જોઈએ, પરંતુ તમે જો વળતરની દ્રષ્ટિએ લો છો તો એક કેલ્ક્યુલેશન્સ એકવાર થોડું સમજી લેજો, પછી નિર્ણય લેજો. તમે 20 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ, 80 લાખ રૂપિયાની લોન લેજો તો 80 લાખ રૂપિયાનો હપ્તો 80,000 રૂપિયા આવે. 12 મહિના સુધી ભરવાનો, આપણે 20 વર્ષ સુધી ભરશો એટલે 1 કરોડ અને 92 લાખ રૂપિયા ભરવાનો થશે. 1 કરોડ 92 લાખ વત્તા 20 લાખ એટલે 2 કરોડ 12 લાખ રૂપિયા થશે. ડબલ પૈસા ભરવા પડશે તમારે. તેનું રેન્ટ જો એપાર્ટમેન્ટમાં હશે તો 30,000 થી 40,000 રૂપિયાનું રેન્ટ આવે અને કોમર્શિયલ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી હોય તો 50,000 રૂપિયાનું રેન્ટ મેક્સિમમ મળી શકે. જે લોકોએ રેન્ટ પર પ્રોપર્ટી આપેલી છે એને એક્ઝેક્ટ ખબર છે કે કેટલા ટકા રિટર્ન મળી રહ્યું છે, પરંતુ તે ઉઘરાણી કરવા માટે પણ કેટલો બધો સમય લાગે છે, બરાબર. 6 વર્ષની અંદર 12 મહિનાની અંદર 6 વખત તો રેન્ટ સમયસર આવતું નથી, ભાડબાદ બરાબર નથી. તમારી પ્રોપર્ટીની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ તો તમે લીગલ એક્શનની અંદર પણ ફસાઈ જાઓ છો અને ક્યારેક એ લીગલ અથવા તો કોર્ટની લડાઈની અંદર પણ તમારે સામેલ થવું પડે છે. ઘણી વખત લોકો ટેક્સ બચાવવાના ચક્કરમાં રોકડા પૈસા લેતા હોય, તો રોકડા પૈસા તો કેટલા સાચા વગરા છે. એમાં જો મોટી ઉંમર હોય તો તમારા બીપી અને ડાયાબિટીસની અંદર કદાચ વધારો કરી શકે છે. 1,000ની નોટ બંધ કરી અને સરકારે 2,000ની નોટ બહાર પાડી અને ફરી પાછી 2,000ની બંધ કરી દીધી અને હવે તો 500 રૂપિયાની નોટ પર પણ સકંજો કસવાનું ચાલુ કરી દીધું છે. તો પૈસા સાચવવા કેટલા મુશ્કેલ છે. ઘણી સમસ્યાઓ થઈ શક્યા નથી. ફરી વખત ગણતરી કરી દો. પહેલું, લિક્વિડિટી નથી. બીજું, ફ્લેક્સિબિલિટી નથી. ત્રીજું, એપ્રિસિએશન નથી. ચોથું, તાત્કાલિક વેચાતી નથી. પાંચમું, કેશ ઇસ્યુ છે. છઠ્ઠું, પડ્યો પણ ખર્ચો માંગે. સાતમું, સર્ટિફાઈડ લોકો બહુ ઓછા છે એની અંદર. આઠમું, મેનેજ કરવી ખૂબ મુશ્કેલ છે. નવમું, આફ્ટર ડેથ એને ટ્રાન્સફર કરવી પણ એટલી જ મુશ્કેલ છે. 10મું, સાચવવી સરળ નથી. આ બધી સમસ્યાઓ છે અને આનો ઉપાય આપણી પાસે મ્યુચ્યુઅલ ફંડથી મળી શકે છે. જોઈએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી શું મળે. 20 લાખ રૂપિયા એક સાથે રોક્યો તો 20 વર્ષે 12%ના રિટર્ન 2 કરોડ રૂપિયા થઈ જશે. અને જે 80,000 રૂપિયાનો હપ્તો 12 મહિના ચાલશે અને 20 વર્ષ ચાલશે તો ટોટલ એની વેલ્યુ થઈ જશે 8 કરોડ રૂપિયા. ફક્ત 12% રિટર્ન જ કાઉન્ટ કર્યું છે. હોઈ શકે 15%, હોઈ શકે 20%, હોઈ શકે 22% રિટર્ન પણ મળે છે. તો 8 વત્તા 2 કરોડ એટલે 10 કરોડ રૂપિયા મળ્યા. એ પણ પૂરી ફ્લેક્સિબિલિટી સાથે, એ પણ પૂરા મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાથે, એ પણ પૂરી લિક્વિડિટી સાથે, એ પણ તાત્કાલિક વેચી શકાય, એ પણ કેશ થઈ તમારા ખાતામાં જ ટ્રાન્ઝેક્શન થાય, એ પણ પડ્યો કોઈ ખર્ચો માંગે નહીં, એ પણ સર્ટિફાઈડ લોકો સાથે, એ પણ કોઈ કાનૂની દાવપેચ વગર, એ પણ આફ્ટર ડેથ તરત જ ટ્રાન્સફર થઈ જાય ને એ પણ કોઈ પણ ફી લીધા વગર, અને એ પણ સાચવવી ખૂબ જ સરળ છે. આટલા બધા કારણો છે. તો હવે તમે જ નક્કી કરી લો કે રિયલ એસ્ટેટ ખરેખર રિયલ એસ્ટેટ છે કે મેં સમજાવ્યું એ રિયલ એસ્ટેટ છે. જો વધારે માહિતી જોઈતી હોય તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો જ છે. અમને ફોન કરજો, અમે તમને સાચી માહિતી આપીશું. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા પરિવારની અંદર, આપણા સ્વજનોની અંદર શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.